જય શ્રી રામ ને જય ઠાકરભાઈ બધે. હું હા તમારું પરમ મિત્ર બીકેઆર અને સ્વાગત કરતો આપણા આજના નવા વ્લોગમાં. તો આજ આપણે જવાનું છે આપણા એંડી વાડવા. આજ બીજો દી છે. આપણા સવાભાઈ હલ્યા ગયા મોરમાં અને આપણે આ વાહે બિલ્લો રાણી લઈને જવાની છે, કારણ કે બપોરે કદાચ રોટી બોટી ખાવા આવો હોય તો ભાઈ ઝપાટે પહોંચ્યું. તો હાલી અમે એંડી વાડવા ના પોરમાં ચાલો ફોલો વરડીનું અને આપણે બિલ્લો રાણી આ નઈ નવેલી રસ્તે માંથી લઉં નીકળું ગયા ડાયરેક્ટ આપણા ખેતર. ફાઇનલી આપણે ખેતરે પહોંચીએ બિલ્લો રાણી લઉંને. બિલ્લો રાણી થોડીક આગળ પાર્કિંગમાં ઊભી રાખું નહીં અને ખેતરે આવીને જોયું તો એક ઘેરામાં એટલી એંડી પાછી. હું તો ખેતર આખામાં પાછી લઈએ આજે ટેકો જેટલો પીરાવ્યો હતો ને એમાં જે એંડી પાછી અફલાતું ને ભાઈ ખમો તમે બતાવો. હા જો ભાઈ આ ખતરનાક એક એંડો કોરો નહીં માર પાછે વગરનો. અને પાછું હરેક એંડામાં 8-10 મારું બધેમાં પાકેલું ફૂલ. આ ખેતર આખામાં પાકેલા હોય પણ આટલા ઇલાકામાં બોરી છે અફલાતું. હવે કરીને ડાયરેક્ટ વાઢવાનું ચાલુ. ખેતરે પહોંચ્યું ને 10 વાગે એંડી આપણે એંડી વાઢી અને 10 વાગે ચાયનો નશો ઉતરી ગયો. તો ગરમા ગરમ ચાય તૈયાર થઈ ગઈ. પહેલાં ચાય પી લીધી ત્યાં પાછા કામે લાગશું. ગરમા ગરમ 10 વાગે ચાય બાય પી લીધી અને નશો ચડી ગયો ફૂલ. અને હવે એંડી વાઢેમાં ધબધબાટી બોલાવવાની થાય છે. 10 વાગે એરી ચાય પીવું અને નશામાં બપોરે એંડી વાઢી અને બપોર કેર થવું ગયા એની આપે કી ખબર ન પડી. અને હવે બપોરે જવાનું ઘરે રોટી ખાવા અને આજ પગે નહીં જવાનું, કારણ કે આ 7.5 કરોડની પાર્કિંગમાં આપણી બિલ્લો રાણી ઊભી પઈએ. તો અહીં લઈને જવાનું હોય રોટી ખાવા. બિલ્લો રાણી લઈને આપણે નીકળ્યા અને જડુગા નેશનલ હાઈવે માથે. અને આ એ જ નેશનલ હાઈવે છે જે હાઈવે માંથી આપણા બિલ્લો રાણીનું આ પાખો તૂટતો હતો. અને આજ પાછા એ રોડમાં જતા પણ હવે આ રસ્તો વાંધા જેવો નહીં, ખરાબ થયો. હા વ્યવસ્થિત હાલતી है બિલ્લો રાણી. ફાઇનલી આપણે રોટી ખણુને ખેતરે પહોંચી ગયા અને આપણી આ બિલ્લો રાણી પણ આપણા અવતારા સુધી પહોંચવી અને રોટી ખાવું અને આ ચૂલામાંથી જરાક વાર આરામ કરીએ. પછી પછાડને એંડી વાઢીને ચાલુ કરશું. બપોરે રોટી ખાવું ને આપણે નીંદર કરી લીધી મસ્ત. અને પછી આ તગારો ભલ ચાય પી લીધી આપણે. થોડું કામ ઉકલે નકા કામ નહીં ઉકલે. તો પછાડને ઉઠું ને તગારો ભલ ચાય પી લીધી અને હવે નસો ચડું ગયો ફૂલ. અને હવે એંડી વાઢ્યામાં ઘાબા કાઢ નાખી. હા જલ્દી ગાયો ઘા. ફાઇનલી 5 વાગે આપણે એંડી વાઢી ને એંડી વાઢીને પહોંચ્યું પાછા ઘરે. અને ઘરે આવીને આપણે આ જૂના મકાને પહોંચ્યા. અહીંયા ઘણા આપણે પહેલાં રહેતા હતા. અને આ અંદર આપણો ખજાનો ભરેલો કઈ ખાજો એમાંથી કાઢીએ થોડો ઘણો ખજાનો ને ઘરે ખણવા લઈએ. પછી આપણે આ ઘર ખોલી નાખ્યો અને ખોલુંને જોયો તો અંદર તો આખો ખજાના ભર્યો. પછી આ ગઠણીઓ ને આ બડીના બાચકા ને આમાં ગોવાતરી ને કબાટ ને આયા જારા જમારા લાગા. પે મિની રસોડો આ જારા સુમસાન લાગુ પે ભાઈ. આ ઇલાકામાં કોઈ રહેતો નહીં એટલે બાકી રૂકા જારા થવું ગયા. અને આમાં फोटा हजी लागा पे जूनागढ़ में. पहले अंदर से ऐसा था हमारा घर, अब भी ऐसा ही है, कहीं फर्क नहीं जाजो. आमा बड़ी ने ईज भरवानुं है, कारण के एंडी गुणों थे ने ई राखी गोत्री ई भर्યું पे फूल आखो. तो आपણા જૂના મકાનના ખજાનામાંથી આ બે પડીના બાચકા કાઢી લીધા. અને આ ભાઈ બધેથી જૂનું ફર્યું ગામ આખામાં લગભગ. આટલા ગામના સેન્ટરમાં છે આ ઇલાકો. અને અહીંયા આગળ આજુબાજુના 5-6 ઘરમાં કોઈ નહીં રહેતો, હાવ સુમસાન ઇલાકો. અને ગામના સેન્ટરમાં પરફેક્ટ સેન્ટરમાં છે આ ઇલાકો. જો આ બધા જૂના ઘર, અહીંયા કોઈ નહીં રહેતો. આ મકાન તો પગું હોય, આ આપણું હોય અને આ આપણા દાદાના ને એના જે આખો ફરીએ સુમસાન પીવો હોય, કોઈ નહીં રહેતો અહીંયા ઘણા. ભાઈ બડીના બાચકા ખણ્યા અને આપણી થાર ગાડી પહોંચવી કારણ કે આપણે સર્વિસ આપણી સર્વિસ કરીએ તો गाड़ी में रजी बज बज उतर जाए. फाइनली अपनी जेड ब्लैक थार थी गई कम्प्लीट सर्विस. अपने आ थार ने सर्विस थी गई कम्प्लीट. અને अपनी आ ब्लैक स्कॉर्पियो पहुंची पण आ जरा अजरी बोरी है, आप सर्विस करवा नहीं दिए, लगभग तो बांधवा बराबर नहीं दिए એટલે આની સર્વિસ કેન્સલ. જીતી હરે હરે કરું અને આ આપણા થારના બટલા હે એટલે કે સ્કોર્પિયો હે. થા જલાવું અને करना की थोड़ी घनी सर्विस. घनी बात करवा डाली नहीं सर्विस हमनी भागू है, घनी बार हाथ बात अडाणू तो था यालो ना थार ना बटला सर्विस करी है. अपनी थार स्कॉर्पियो नी
સર્વિસ કમ્પ્લીટ થઈ ગઈ અને આપે પણ બધું કામકાજ પતો રાખ્યો ને જીલું કરવું ને ફ્રેશ થઈ ગયા અને આપણી સર્વિસ કમ્પ્લીટ થઈ ગઈ અને આપણો આજનો આ વ્લોગ કરીએ અહીંયા જ પૂરો. તમે વ્લોગ સારો હોય લાગો હોય તો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાયો અને આપે મળીએ બીજા વ્લોગમાં. ત્યાંથી તમે બધી રામ રામ.